નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો કોઈ પણ આડવાત વગર સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે બેંક ખાતું બંધ કરવા માટે લખાતા એક આદર્શ અને ઔપચારિક ગુજરાતી પત્રનું સંપૂર્ણ માળખું ડીકોડ કરવાને છીએ. આ માત્ર કોઈ સામાન્ય પત્ર નથી, પણ એક એવું ઉત્તમ ઉદાહરણ છે જે આપણને શીખવે છે કે સત્તાવાર અને સ્પષ્ટ સંવાદ ખરેખર કેવી રીતે કરવો જોઈએ. તો તૈયાર છો ને? આપણી સામે જે પત્ર છે તે ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સના અભ્યાસક્રમમાંથી સીધો લેવામાં આવ્યો છે. આપણે આને એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ અથવા પ્રમાણભૂત ઔપચારિક પત્ર કહી શકીએ. આપણે આખા પત્રને માત્ર ઉપરછલ્લો નથી જોવાનો, પણ તેના એક ભાગને છૂટો પાડીને સમજીશું કે એક એકદમ પ્રોફેશનલ અને અસરકારક પત્ર લખવા પાછળનું વિજ્ઞાન શું છે. તો આજની આપણી આ સમજૂતીની રૂપરેખા કંઈક આવી રહેશે. સૌથી પહેલાં ઔપચારિક માળખું, પછી પ્રાથમિક માહિતીની ગોઠવણ, ત્યારબાદ સીધા મુખ્ય મુદ્દા પર આવવાની રીત, પછી મુખ્ય વિનંતી અને અંતે એકદમ સન્માનજનક સમાપન. ચલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ઔપચારિક પત્ર વ્યવહારનું માળખું. આપણે ઘણીવાર પત્રને માત્ર કાગળ પર લખેલા શબ્દો જ માનીએ છીએ, પણ ખરેખર એવું નથી. આ એક વ્યાવસાયિક અને વ્યૂહાત્મક સંવાદનું સાધન છે. અહીં વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કમર્શિયલ કોરેસ્પોન્ડન્સની વ્યાખ્યા આપી છે, જે સીધી જ પાઠ્યપુસ્તકમાંથી લીધી છે. તેનો સરળ અર્થ એ થાય કે વ્યાપારિક અથવા વહીવટી કામકાજમાં લેવાતા સત્તાવાર નિર્ણયો માટેનો લેખિત સંવાદ. અને એટલે જ આવા પત્રોમાં ચોકસાઈ, નમ્રતા અને શિસ્તની ખૂબ જ જરૂર પડે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પ્રાથમિક માહિતીની ગોઠવણ. કોઈપણ પત્રની શરૂઆતમાં મોકલનાર અને મેળવનાર વચ્ચેનો સંપર્ક કેવી રીતે બંધાય છે તે જોવું રસપ્રદ છે. પત્રના હેડરનું માળખું જુઓ. જમણી બાજુ ઉપર પત્ર લખનાર પ્રખર મેવાડાનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર છે. બરાબર એની નીચે તારીખ લખેલી છે 15મી જૂન 2017. હવે ધ્યાન આપજો, અહીંથી નજર સ્વાભાવિક રીતે નીચે ઉતરીને સીધી ડાબી બાજુ જાય છે, જ્યાં મેળવનારની માહિતી છે મેનેજર શ્રી બેંક ઓફ બરોડા. આ એકદમ સ્મૂધ ફ્લો છે જે વાંચનારને કોઈ પણ ગૂંચવણ વગર સીધી જ માહિતી આપે છે. અને હવે આવે છે ત્રીજો વિભાગ, મુખ્ય મુદ્દા પર આવવું. કોઈનું ધ્યાન ખેંચવું અને છતાંય નમ્રતા જાળવી રાખવી, એ કેવી રીતે થાય? બસ આ એક શબ્દ જુઓ, સાહેબ શ્રી. ઔપચારિક ગુજરાતી પત્રવ્યવહારમાં આ એક ખૂબ જ અગત્યનો સાંસ્કૃતિક શિષ્ટાચાર છે. જ્યારે તમે કોઈ સત્તાવાર વ્યક્તિને સંબોધન કરો છો, ત્યારે આદર દર્શાવવા માટે આ શબ્દ વપરાય છે. આ એક નાનકડો શબ્દ પત્રનો આખો સૂર નક્કી કરી દે છે. હવે સંબોધનની બરાબર ઉપર જે વિષય લખ્યો છે તે જુઓ. તેમાં સ્પષ્ટ લખ્યું છે, ખાતું બંધ કરવા અંગે. પત્રમાં આગળ શું લખ્યું છે એ વાંચતા પહેલાં જ આ એક જ લાઇન બેંક મેનેજરને પત્રનો મુખ્ય ઉદ્દેશ્ય સમજાવી દે છે. વિચારો, આનાથી વાંચનારનો કેટલો સમય બચતો હશે. સીધી અને સચોટ વાત. આ આંકડા પર ધ્યાન આપો, 12. પત્રની પહેલી જ લીટીમાં પ્રખર કહે છે કે તેઓ છેલ્લા 12 વર્ષથી બેંકમાં બચત ખાતા નંબર 1012322234 ધરાવે છે. તેઓ ઈચ્છતા હોત તો માત્ર એકાઉન્ટ નંબર આપીને વાત પૂરી કરી શક્યા હોત, પણ 12 વર્ષનો ઉલ્લેખ કરીને તેમણે બેંક પ્રત્યેની પોતાની લાંબા સમયની વફાદારી દર્શાવી છે. એક સાદા વહીવટી કામમાં આ એક હ્યુમન ટચ એટલે કે માનવીય લાગણી ઉમેરે છે. ચાલો હવે જોઈએ ચોથો વિભાગ, મુખ્ય વિનંતી. અહીં પત્રનું મૂળ વહીવટી કાર્ય સ્પષ્ટ થાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં સીધું જ ખાતું બંધ કરવાનું કારણ આપી દીધું છે. પ્રખરે સ્પષ્ટ લખ્યું છે કે તેઓ વિદેશમાં સ્થાયી થવાનું છે. આ એક એવો મોટો બદલાવ છે જે વાંચ્યા પછી બેંક મેનેજરને પણ સમજાઈ જાય છે કે હવે આ ખાતામાં ભવિષ્યમાં કોઈ વ્યવહાર થવાનો નથી. કારણ એટલું સ્પષ્ટ અને લોજિકલ છે કે બેંકને પ્રક્રિયા આગળ વધારવામાં કોઈ જ શંકા નથી રહેતી. અને હવે આવે છે એક્શન પોઈન્ટ્સ. વિનંતી કેવી રીતે રજૂ કરવી તેનું આ બેસ્ટ ઉદાહરણ છે. પહેલું, બચત ખાતું આજથી જ બંધ કરવું. બીજું, ખાતામાં રહેલી બાકી જમા રકમ પરત કરવી. અને ત્રીજું, વણ વપરાયેલા ચેક જેના નંબર 02223 થી 02224 છે તે આ પત્ર સાથે જ પાછા આપી દેવા. કોઈ જ ગોળ વાતો નહીં, એકદમ ક્લિયર અને પ્રોફેશનલ બિઝનેસ કમ્યુનિકેશન. હવે પહોંચીએ આપણા પાંચમા અને છેલ્લા વિભાગ પર, સન્માનજનક સમાપન. સત્તાવાર કામ પૂરું થાય એટલે સંબંધ પૂરો નથી થતો.
તેની ગરિમા જાળવવી પડે છે. અંતમાં પ્રખરની સહી જુઓ, આપનો વિશ્વાસુ. આપણે શરૂઆતમાં જે આદર સાહેબશ્રીથી આપ્યો હતો, આ એનું જ નમ્ર પ્રતિબિંબ છે. કોઈપણ ઔપચારિક પત્રમાં શિષ્ટાચાર જાળવી રાખવા માટે આવું સમાપન ખૂબ જ જરૂરી છે. હવે આ સરખામણી ખરેખર જોવા જેવી છે. પત્રના અંતમાં બેંક દ્વારા 12 વર્ષથી મળેલી સેવાઓની કદર કરીને સ્ટાફનો આભાર માનવામાં આવ્યો છે. એ એકદમ હકારાત્મક અંત, ખરો ને? પણ એની બરાબર નીચે છેલ્લે બિડાણ લખ્યું છે. આ એક શુદ્ધ વહીવટી પ્રક્રિયા છે, જ્યાં વપરાયા વગરના ચેકને પત્ર સાથે જોડવામાં આવ્યા છે. આમ લાગણી અને કાયદાકીય પ્રક્રિયા બંનેને એક જ કાગળ પર કેટલી સુંદર રીતે બેલેન્સ કરવામાં આવ્યા છે. તો છેલ્લે એક સવાલ થાય કે આ બધું સમજવું શા માટે જરૂરી છે? વિચારો, ઔપચારિક પત્ર વ્યવહારના માળખાની આ સ્પષ્ટ સમજ તમારા જીવનના મોટા વહીવટી કાર્યોને કેટલી હદે સરળ બનાવી શકે છે. આ માત્ર બેંક ખાતું બંધ કરવાની વાત નથી, પણ કોઈપણ સત્તાવાર પ્રક્રિયાને આત્મવિશ્વાસથી સંભાળવાની કળા છે. આ નાનકડા માળખાને સમજીને આપણે કોઈપણ સત્તાવાર સંવાદને એકદમ સ્પષ્ટ, પ્રભાવશાળી અને પરિણામલક્ષી બનાવી શકીએ છીએ. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.